રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. ગુરુદેવ દત્ત. અધ્યાય 52. અલખ કહે અવધૂતની લીલા અતિ અદ્ભુત, માન વધારે ભક્તનું છોડાવે સૌ તૂત. હાંફેશ્વરના રેવા તટ પર આદિવાસી ભક્ત રોજ દૂધ લાવતા અને તે દૂધ મગનલાલ પીતા. તેથી મગનલાલ એ મુખીના ઋણી હતા. મગનલાલ પાસે ખીલા પર ફૂંક મરાવી અવધૂતજીએ તેમને ઋણ મુક્ત કરાવ્યા. અવધૂતજી એકાંતવાસમાં નિત નવી લીલાઓ કરતા. તેઓ ત્રિકાલ સ્નાન અને ધ્યાન કરતા. જગતની ઝંઝટ છોડી પ્રસન્ન ચિત્તે દિવસો વિતાવતા. એક રાત્રે સદગુરુના શરીરમાં ખૂબ તાવ આવ્યો. તેમનું શરીર થર થર ધ્રુજી રહ્યું હતું. ખૂબ કળતર થાય અને તેમનાથી બેસી પણ શકાતું નહોતું. છતાંય અવધૂતજીનું મુખડું પ્રસન્નતાથી દીપી રહ્યું. અવધૂતજીની આવી હાલત જોઈ મગનલાલ ખૂબ ગભરાયા. સદગુરુનો તાવ મટાડવાના ઉપાય વિચારી રહ્યા. અવધૂતજી કોઈ ઔષધિ કે દવા લેતા નહીં, વળી કોઈ બાહ્યોપચાર પણ કરાવે નહીં. અવધૂતજીના તાવ માટે શું કરવું તે ચિંતાથી મગનલાલ વ્યાકુળ થયા. મગનલાલને દુઃખી જોઈ નતજન તારણહાર મલકત મુખડે બોલ્યા, મગનલાલ, તમે શું કામ મૂંઝાવ છો? તમે હજી મારો પૂરેપૂરો તાવ જોયો નથી. મારા આ મહેમાનનો મારા પરનો ભાવ જોવાનો હજી તમને લાવો મળ્યો નથી. આ તાવ તો કંઈ જ નથી. તમે દુઃખી ના થાઓ. મને મારા મહેમાન સાથે સુખેથી રહેવા દો. લાવ, પેલો કામડો મને ઉડાડી દો અને નચિંત થઈ તમારે જાઓ. અવધૂત આજ્ઞા માની મગનલાલે સદગુરુને કામડો ઉડાડી દીધો. કામડો ઉડાડી તેઓ કુટીર બહાર નીકળ્યા અને વિચાર કરવા લાગ્યા. પ્રભુના તનમાં તાવ છે. રાત્રે તેમને કંઈક કામ પડે અને તેઓ મને બોલાવે ત્યારે જો હું અહીં ન હોઉં તો પ્રભુને ખૂબ મુશ્કેલી પડશે. લાવ, આખી રાત અહીં કુટીર પાસે જ બેસી રહું.
આમ વિચારી તે ભક્ત કુટીરના બારણે કોથળો પાથરી સદગુરુનું સ્મરણ કરતા બેસી રહ્યા. થોડી રાત થઈ હશે ત્યાં તો મગનલાલે અવધૂતજીનો અવાજ સાંભળ્યો. તેઓ કોઈક સાથે વાત કરતા હોય તેમ જણાયું. અવધૂતજી મોટે અવાજે બોલતા હતા. તું તો બહુ નટખટ છે. તને મારી શાંતિની ઈર્ષ્યા આવી કે શું? મને જરા શાંતિથી રહેવા તો દે. આ અવધૂત અહીં એકાંતમાં શાંતિથી ધ્યાન ધરે તે તને ગમ્યું નથી કે શું? કેમ કેમ તે અવધૂતના આવા આનંદના દિવસો બગાડ્યા? તારા પેટમાં શું લાઈ લાગી છે? મારે શું? હું તો તારા હાથનું પ્યાદું છું. તું જ્યાં ફેંકશે ત્યાં ફેંકાઈશ. હે પ્રભુ, મારી મરજીમાં મને આનંદ છે. તું જેમ રાખશે તેમ જગતના જંજાળ છોડી આનંદથી રહીશ. અવધૂતજીને આમ વાત કરતા સાંભળી મગનલાલ બાવરા થયા. તેમને વિચાર આવ્યો, પ્રભુ આ કેવી વાત કરી રહ્યા છે? શું તેઓ બીજે ક્યાંય જવા વિચારી રહ્યા છે? હમણાં તેઓ કોની સાથે વાત કરતા હશે? આમ મગનલાલ મનમાં ને મનમાં વ્યાકુળ થતા હતા. ત્યાં તો બ્રહ્મ મુહૂર્ત થતા અવધૂતજી કુટીર બહાર આવ્યા. સ્નાન ધ્યાનથી પરવારી તન મન સ્વસ્થ કરી ખુરશી પર બિરાજ્યા. ભિલોડથી ભક્ત નગીનલાલ અને સરોદના દરબાર ત્યાં આવ્યા. અવધૂત ચરણે દંડવત પ્રણામ કરી તેમની પાસે બેઠા. સરોદના ઠાકોર સાહેબે વંદન કરી અવધૂતજીને સ્વાસ્થ્યના સમાચાર પૂછ્યા. મંદહાસ્ય કરી પ્રસન્ન ચિત્તે અવધૂતજી બોલ્યા, અહીં મને પરમાનંદ છે. રેવા માતાની ગોદમાં મને મનગમતું એકાંત મળ્યું છે. પ્રકૃતિ પરિચારિકા બની મારી સેવા કરી રહી છે અને નિત નવા આનંદથી દિવસો વહી રહ્યા છે. કાલે રાત્રે મારી ખબર લેવા મારા મોંઘેરા મહેમાન આવી ગયા હતા. મારા આનંદમાં ખલેલ પાડવા તાવ આવ્યો તો. આ મહેમાન હંમેશા મને મળવાના બહાના શોધતા હોય છે. આવા સ્વાનંદી અવધૂતને ઠાકોર એકી ટશે જોઈ રહ્યા. આ જ રીતે અવધૂતજી અટ્ટહાસ્ય કરી તમામ દુઃખોને ખંખેરી સદાય નિજ આનંદની મસ્તીમાં મસ્ત રહેતા. તેના આત્માનંદના સુખને શેવરણાય સમૃદ્ધિ 14 લોકની ચરણોમાં રોડાય. આમ સ્વાનંદી સમ્રાટની મસ્તી જોઈ ઠાકોર સાહેબ વંદન કરી રહ્યા. નગીનલાલ વિનમ્ર ભાવે બોલ્યા, પ્રભુ, આવતી દત્ત જયંતી આપના સાનિધ્યમાં ઉજવવા અમ ભક્તોની ઈચ્છા છે. આપ આજ્ઞા આપો તો આવતી દત્ત જયંતી
ખૂબ ધૂમધામથી હાંફેશ્વર ધામમાં ઉજવીએ. ભક્તની વાત સાંભળી ક્ષણભર વિચાર કરી નતજન તારણહાર બોલ્યા, જુઓ, આ વાતનો ક્યાંય પ્રચાર કરશો નહીં. આપણે કારતક વદ અમાસ પછી બધું નક્કી કરશું. હમણાં કોઈને જણાવશો નહીં. આમ કહી અવધૂતજીએ ભક્તોને પ્રસાદ આપી અને વિદાય કર્યા. ત્યારબાદ અવધૂતજીએ દૂધ પીધું, નર્મદા સ્નાન કરી બાણ શૈયા પર આરામ કરવા ગયા. 2 વાગતા નિત્યક્રમથી પરવારી નર્મદા સ્નાન કરી કુટીરમાં જઈ ખુરશી પર બેઠા. સ્નાનથી ભીનો થયેલો રૂમાલ અને લંગોટ મગનલાલ ચીવટાઈથી ધોઈ નીચોવી રહ્યા હતા. ત્યાં તો મગનલાલની બાજ નજર હાંફેશ્વરના રસ્તે પડી. તેમણે ઝડપથી ચાલતા માસ્તર જગજીવનને જોયા. માસ્તર ખૂબ ઝડપથી ચાલતા હતા અને તેમનો ચહેરો ખૂબ ઉદાસ હતો. તેમને આમ ઉદાસ જોઈ મગનલાલના મનમાં ફાળ પડી. માસ્તર નજીક આવ્યા અને ગુરુદેવ દત્ત કહી મગનલાલને પૂછ્યું, બાપજી ક્યાં છે? મગનલાલે આંગળી ચીંધી બાપજીની કુટીર બતાવી. માસ્તર વહેલા કુટીરમાં ગયા. જ્યાં માસ્તર અવધૂત ચરણે નમવા જાય ત્યાં તો ગુરુરાય ઉતાવળે પૂછી રહ્યા, માસ્તર, માજીની તબિયત કેમ છે? ઝટ કહો. જ્યારે પણ અવધૂતજી ક્યાંક સ્થાન બહાર જતા ત્યારે પરિચિત વ્યક્તિને જોઈ તેઓ પ્રથમ માજીના ખબર અંતર પૂછતા. અવધૂતજીનો પ્રશ્ન સાંભળી જગજીવન માસ્તરે વંદન કરી નમ્ર થઈ કહ્યું, પ્રભુ, માજીની તબિયત ગંભીર છે. તેમને ખૂબ ગભરામણ થાય છે અને શરીર પણ તૂટી રહ્યું છે. 2 દિવસથી ઊંઘ કે અનાજ પાણી લીધા નથી. તાવ આવે છે અને એમની આંખો પણ ઉઘડી નથી રહી. મને ડૉક્ટરે જ તમને તેડી લાવવાનો આદેશ આપ્યો છે અને તેથી જ અહીં દોડી આવ્યો છું. પ્રભુ, વિલંબ કર્યા વિના હવે આપણે નારેશ્વર જવું પડશે. માસ્તરની વાત સાંભળી શ્રીરંગ બોલ્યા, મગનલાલ, હાલને હાલ મારે જવું છે. હવે વિલંબ પોષાય એમ નથી. અહીં આવતા પહેલા મેં માજીના આજ્ઞા અને આશીર્વાદ લઈ તેમને વચન આપ્યું હતું કે ભલે ક્યાંય પણ હોઉં, આપનો સાદ સાંભળી હું તરત દોડતો આવી જઈશ. અહીં એક ક્ષણ રોકાઈ શકાય નહીં. માજીની ચિંતાથી મારું કાળજું કોરાઈ રહ્યું છે. જય ગુરુદેવ દત્ત કહી તેઓ ઊભા થયા. પાદુકા પહેરી દંડ લઈ તૈયાર થયા. મગનલાલે પણ અવધૂતજીના વસ્ત્ર, ચાદર, કામળો બધું બાંધી લીધું. અવધૂતજીએ 2 હાથ જોડી રેવા મૈયાને નમન કર્યા. હાંફેશ્વર મંદિરે જઈ શિવ દર્શન કર્યા. જૂની પાલખી ત્યાં જ પડી હતી. તેમાં સદગુરુ બેઠા. 6 જણે પાલખી ઉચકી. સવાર સુધીમાં છોટા ઉદેપુર પહોંચવાનું હતું. પવન વેગે બધા કઠિન માર્ગ પસાર કરી રહ્યા હતા. વાંકો ચૂકો માર્ગ અને કાંકરા કાંટાનો ત્રાસ. છતાં વેગથી સૌ કવાટ આવી ગયા. રાત પડી હતી, તેથી કામનાથ મંદિરે મુકામ કરવા સૌએ વિચાર કર્યો. ત્યાં તો સદગુરુ બોલ્યા, મારે આરામ નથી કરવો. છોટાઉદેપુર 16 માઇલ દૂર છે. આપણે
સવાર થતા ત્યાં પહોંચી શકીશું કે કેમ? ચાલ, અબ ઘડી વખત આમ વ્યય ન કરો. સવારની ગાડી છે. ચાલો ચાલો ત્યાં પહોંચી જઈએ. મગનલાલે કહ્યું, પ્રભુ, દમણિયું તૈયાર છે, ઝટ એમાં વિરાજો. આપણે આગળ પ્રવાસ શરૂ કરીએ. અવધૂતજી દમણીએ બેસવા તૈયાર થયા ત્યાં તો એક કાર આવી ઊભી રહી. છોટા ઉદેપુરના રાજાએ આ મોટર કાર શુદ્ધ જળથી ધોવડાવી, પવિત્ર કરી, નવા બિછાના પાથરી, ફૂલ અને અત્તરથી સુગંધિત કરી પ્રભુ માટે મોકલી હતી. તેમણે ખાસ સુગંધિત ફૂલો બિછાવી શણગારી હતી, જેથી સદગુરુને પેટ્રોલની ગંધ ન આવે. રામપ્રસાદ જોશી અને રાજ્યના દીવાને ખાસ કાળજી રાખી આ કાર શણગારી હતી. રાજાએ ખાસ સદગુરુ માટે આ મોટર મોકલી, જેથી તેઓ સમયસર સ્ટેશન પહોંચી શકે. મગનલાલે વિનંતી કરી, પ્રભુ, આપ આ કારમાં બિરાજો. રાજા અને દીવાનનો ભાવ પૂર્ણ કરો. પ્રભુ કહે, આ પેટ્રોલની ગંધ મારાથી સહન નહીં થાય, અને જો મને આ વાસ આવશે તો ઉલટીઓ શરૂ થઈ જશે. મગનલાલે કહ્યું, પ્રભુ, આ બંધ બોડીની ગાડી છે, વળી ફૂલ અને અત્તર છાંટ્યા છે, તમને પેટ્રોલની ગંધ નહીં આવે. ભલે, એકવાર હું બેસી તો જાઉં. જો મને ઉલટી નહીં આવી તો બેડો પાર થઈ જશે. ભક્તનો ભાવ અને માતૃપ્રેમને વશ થઈ અવધૂતજી મોટરમાં બેસી ગયા. મગનલાલને તેમણે કહ્યું, મગનલાલ, તમે મારા શરીરને બાથ ભીડી બેસી જાઓ. મારું પેટ જરાય હલવું જોઈએ નહીં. બરાબર બાથ ભીડી બેસી જાઓ. જરાય ક્ષોભ રાખશો નહીં. પ્રભુની બંને બાજુ મગનલાલ અને માસ્તર બેઠા. મગનલાલે પ્રભુને બાથ ભીડી. 3 માઇલ ગયા હશે ત્યાં તો પ્રભુને ઉલટીઓ શરૂ થઈ. વેદનાથી માથું ફાટી રહ્યું. તેમનાથી બેસી શકાતું નહોતું. ચક્કર આવે અને ગભરામણ થાય. મોટર થોભાવી ગુરુરાય નીચે ઉતર્યા. તિદોડ ગામે ઉતરી બાપજી પાદરે એક વૃક્ષ નીચે આસન પાથરી બેઠા. જ્યાં સદગુરુ આરામ કરવા બેઠા ત્યાં તો આખું ગામ દર્શન કરવા દોડ્યું. ભોળા ભાવિક ગ્રામજનો થોકે થોક દર્શન માટે ઉમટ્યા. ગ્રામજનોએ જોયું કે મહારાજની ગાડી સંત સેવા માટે ઊભી હતી અને સંતથી મોટરમાં બેસી શકાતું નહોતું. ગ્રામજનોએ દોડી જઈ બળદગાડા તૈયાર કર્યા. ગાડું જોઈ ઝટપટ ત્યાં લાવ્યા. ભાવ સભર હૈયે તેમણે અવધૂતજીને વિનંતી કરી, પ્રભુ, અમારા ડમણીએ બિરાજો. આમ ગરીબોનું જીવન સફળ બનાવો. તેમના ભાવ જોઈ ગરીબ નવાજ ડમણીએ બિરાજ્યા. ડમણીએ બેઠા પછી સદગુરુ બોલ્યા, ઠાકોરની જીપ અને રાજાની મોટર આગળ લઈ જાઓ અને પાનવડ પર થોભાવો. 2-3 ડમણા પણ આગળ મોકલી દો. 1 માઇલના અંતરે બધા ડમણા થોભાવજો. હું હમણાં આ ડમણામાં બેસી આવું છું. ડમણીએ નહીં ફાવે તો ઉતરી જઈશ. 1 માઇલ ચાલી ફરી બીજા ડમણે બેસી જઈશ. બધા વાહનો આગળ નીકળી ગયા અને અવધૂતજીનું ડમણિયું ધીમે ધીમે આગળ વધતું હતું. વણખેડાયેલ રસ્તો અને પથરાળ જમીનને કારણે ડમણિયું ખૂબ ઉછળી રહ્યું હતું. અડધો માઇલ ગયા ત્યાં તો સદગુરુનું શરીર દુખવા લાગ્યું. ડમણિયું થોભાવી તેમણે કહ્યું, મગનલાલ, હવે ડમણીએ નહીં બેસી શકાય.
ખૂબ આંચકો લાગે છે અને શરીર પણ દર્દ કરી રહ્યું છે. જેવી આપની ઈચ્છા. આટલું કહી મગનલાલે દમણિયું વિદાય કર્યું. રસ્તો ખૂબ કઠણ હતો. પ્રભુથી પાવડી પહેરી ચાલી ન શકાય, પણ પાવડી વિના પથ્થરની ફાંચરો પગમાં ઘોંચાય. તેથી ધીમે ધીમે ચાલતા અડધો માઇલ થયો અને એક ડમણું તૈયાર હતું. અવધૂતજી તેમાં બેઠા. આમ ડમણિયા અદલ બદલ કરતા તેઓ પાનવડ ગામ આવ્યા. ત્યાંથી પ્રભુ કારમાં બેઠા. સાથે નગીનલાલ, જગજીવન માસ્તર અને મગનલાલ પ્રભુને બાથ ભીડી બેસી ગયા. પૂર ઝડપે ચાલતી મોટરમાં પ્રભુ છોટાઉદેપુર આવ્યા. ગાડી આવવાને હજી 15 મિનિટની વાર હતી. તેથી સૌના હૈયે હાશ થઈ. પ્રથમ વર્ગની ટિકિટ લઈ પ્રભુ ગાડીમાં બેઠા. ચાર ડંકા વાગતા ગાડી ચોરંદા સ્ટેશને આવી. ચોરંદા સ્ટેશને 2-4 ડમણ્યા પ્રભુને લેવા તૈયાર ઊભા હતા. પ્રભુ આ ડમણીએ બેઠા. સદ્ગુરુના મનમાં ફક્ત માજીનો વિચાર હતો. માજીને કેવું હશે? તેમને તન મનનું ભાન ન હોય તો મારી સાથે શું વાત નહીં કરે? ક્યારે સ્થાનમાં પહોંચું અને ક્યારે માજીનું મુખ જોઉં, તેમના ચરણે માથું મૂકું. આમ અવધૂત અંતરે વિચાર કરી રહ્યા. તેમનું મન ખૂબ વ્યાકુળ હતું. સીમડી ગામના પાદરે ડમણા આવ્યા. ત્યાં તો સામે માર્ગથી કોઈ આવતું દેખાયું. ઝડપથી સાયકલ ચલાવતા લીલોડના યુવાન વિશ્વનાથ દેસાઈ આવી રહ્યા હતા. પ્રભુના ડમણા પાસે આવી અને મુખ મલકાવી વિશ્વનાથે કહ્યું, પ્રભુ, માજીની તબિયત આજે સારી છે. તમે જરાય ચિંતા ન કરશો. હવે ઘાત ગઈ છે. અંતરના ઊંડાણથી સદગુરુ બોલ્યા, વિશુ, શ્રી હરિ તારું સદાય કલ્યાણ કરે. આટલું કહી અવધૂતજીએ વિશ્વનાથને ખૂબ આશીષ દીધા. માજીની તબિયતના શુભ સમાચાર સાંભળી અવધૂત અંતરે અપાર શાંતિ વ્યાપી ગઈ. વેગથી દમણિયા હાંકી સંધ્યા સમયે નારેશ્વરના ઝાપે આવી પહોંચ્યા. વેગથી ઉતરી અવધૂતજી માતૃ કુટીરે દોડ્યા. માના દર્શન કરી માનું પ્રસન્ન મુખડું જોઈ અવધૂત હરખાયા. અવધૂતજીએ માજીના નયન ભરી ભરી દર્શન કર્યા. આવો મા દીકરાનો ભાવસભર મિલન પ્રસંગ જે ભક્તોએ જોયો તેનું જીવન પણ ધન્ય છે. ત્યાર પછી અવધૂતજીએ સ્નાન અને ધ્યાન કરી એકાદ ફળ ખાઈ દૂધ લઈ માજી પાસે બેઠા. અવધૂતજીનો માજી પરનો પ્રેમ એટલો હતો કે હાંફેશ્વરથી નીકળ્યા ત્યાર પછી તેમણે પાણીનું એક ટીપું એ મોંમાં મૂક્યું નહોતું. નારેશ્વર આવી
માજીના દર્શન કરી પોતે માજીને સાજા અને પ્રસન્ન જોઈ પછી જ કંઈક ફળાહાર કર્યો. તે દિવસે અવધૂતજીએ મનમાં વિચાર કર્યો, હવે હું સ્થાન છોડી ક્યાંય દૂર સ્થળે નહીં જાઉં. માજીના સ્વાસ્થ્યનો ભરોસો નથી. ઉંમરને કારણે ક્યારે સ્વાસ્થ્ય બગડે તે વિચારી શકાય નહીં. તે દિવસથી અવધૂતજી આરામ કરવા કે ગુપ્તવાસ માટે નારેશ્વરથી 1 કલાકના અંતરે આવેલા સ્થાન પર જતા. એવું સ્થાન પસંદ કરતા કે જ્યાં માજીના કુશળ ક્ષેમ તરત તેમને પહોંચી શકે અને રોજ રોજ તેમને માજીના સમાચાર મળતા રહે. આમ અહીં નારેશ્વરે અવધૂતજી માતૃભક્તિમાં રત રહેતા. દૂર દૂરથી ભક્તના ટોળા એમના દર્શન કરવા આવતા. નિત નવી લીલાઓ થતી અને નિત નવો આનંદ રહેતો. રેવાજીમાં સ્નાન કર્યા પછી અવધૂતના દર્શન કરવા એ નિયમ બન્યો. દત્તની ધૂન મચાવતા ભક્તો સદાય પરમાનંદ મેળવતા. નવા નવા ઉત્સવો અને પાદુકા પૂજન થતા. અહીંના રસોડે દરેક ભક્ત માટે ભોજન બનતું. આવનાર દરેક ભક્ત ભાવથી ભોજન કરે. પતિત પાવની નર્મદામાં ઓમકારનો રણકાર કરી વહી રહી. સાક્ષાત અનસુયા માતા સમાન રૂકમા માતા અને સંત શિરોમણી શ્રી રંગ અવધૂત સાક્ષાત દત્તના અવતાર સમાન સદગુરુ અહીં બિરાજ્યા છે. એવા નારેશ્વરની વાત જ શી કરવી. ધરતી પર સાક્ષાત સ્વર્ગ ઉતરી આવ્યું. અવધૂત માતૃભક્તિનો સુણ્યો આ અધ્યાય. નિરંજન બાળક સમહા હૈયે અતિ હરખા. રંગ અનુપમ જામશે આગળ કથા રસાળ. ભાંગે ભવની પીડ એ સુણતા બેડો પાર. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.